હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે ખાસ ઇન્ફોર્મેશન છે જે તમે જોજો, કારણ કે હવેથી કેનેડા જો પીઆરનો પ્લાન કરતા હો ને તો તમે કયા એરિયામાં છો અથવા તો કયા એરિયામાં વર્ક કરી રહ્યા છો એના પણ નવી પોઈન્ટ સિસ્ટમ રિલીઝ થઈ છે કે જે તમારે જાણવી જરૂરી છે. આ પોઈન્ટ સિસ્ટમ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તમે કેટલા પોઈન્ટ ક્લેમ કરી શકો છો અને તમારી ફાઇલની અંદર એડ કરી શકો છો. કયા પ્રોવિઝની અપડેટ છે, કયા પીઆર લેવા માટેની અપડેટ છે, બધું આપણે આગળ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. એ પહેલાં તમારા કોઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો, મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને પણ સપોર્ટ કરતા રહેજો. હવે તો કે આપણે મેઇનલી ટોપિક પર આગળ જઈએ. હવે તો કે જે અપડેટ છે ઓન્ટારિયોની, આપણે થોડા ટાઈમ પહેલાં જોયું હતું કે એમણે એમની સ્ટ્રીમ્સ જે છે એના પર હોલ્ડ કર્યો હતો, પરંતુ હવે જો તમે કદાચ જોવા જશો તો આગળ નવા નિયમ મુજબ એમના જે પોઈન્ટ સિસ્ટમ છે એની અંદર વર્ક રિજનની બી પોઈન્ટ સિસ્ટમ એડ કરવામાં આવી છે કે જ્યાં આગળ જો કોઈ નોર્ધન ઓન્ટારિયોમાં હોય છે તો 15 પોઈન્ટ ક્લેમ કરે છે. હવે આની અંદર બી કયા કયા સેન્ટરો લાગુ પડે છે તો એનું લિસ્ટ હું સ્ક્રીન ઉપર બી રિફ્લેક્ટ કરાવું છું, તમે ત્યાંથી બી લઈ શકો છો. નોર્મલી જોવા જઈએ તો પેટી સાઉન્ડ છે, નિપ્પીસિંગ છે, મુસ્કોકા છે, ગ્રેટર સડબરી, ગ્રાન્ડ સડબરી છે, રેની રિવર્સ છે. આ બધા સિટીઝની અંદર તમે 15 પોઈન્ટ ક્લેમિંગ કરી શકો છો. ઈસ્ટ ઓન્ટારિયોની અંદર જાઓ તો 10 પોઈન્ટ ક્લેમ કરો છો. એની અંદર કયા સિટી આવે છે એ તમે નીચે સ્ક્રીન ઉપર છે ત્યાંથી જોઈ શકો છો. ત્યારબાદ જો જોઈએ તો સેન્ટ્રલ ઓન્ટારિયો જીટીએ આવે આઉટસાઇડ ઓફ, એની અંદર 10 પોઈન્ટ ક્લેમ થાય છે. એની અંદરના સિટી જે વોટરલૂ ને એ બધા સિટી છે એનું હું સ્ક્રીન પર રિફ્લેક્ટ કરાવું છું, એ તમે જોઈ શકો છો. વેસ્ટર્ન ઓન્ટારિયો જે છે 10 પોઈન્ટ ક્લેમ કરી શકો છો તમે. એની અંદર જે સિટી આવે છે એ પણ સ્ક્રીન પર રિફ્લેક્ટ કરાવું છું. નાયગ્રા ને એ બધા સિટીઝ છે, તમે ત્યાંથી નોટ આઉટ કરી શકો છો. આઉટસાઇડ ટોરેન્ટોની જો વાત કરો તો 5 પોઈન્ટ ક્લેમ થાય છે, જેમાં ધર્મહામ, હેલ્ટોન આ બધા સિટીઝ છે. આનું બી હું લિસ્ટ કરાવું છું. અને સિટી ઓફ ટોરેન્ટો જે ટોરેન્ટો છે એની વાત છે કે જ્યાં આગળ 0 પોઈન્ટ ક્લેમિંગ બતાવી રહ્યું છે. આ બાદ જો આપણે જોઈએ તો ઓક્યુપેશન લેવલ એ મુજબ જો જોવા જઈએ તો ટિયર ઓ કેટેગરીની અંદર 9 પોઈન્ટ્સ ક્લેમ કરી શકાય મેનેજમેન્ટ પોઝિશન હોય તો. ટિયર 1 કેટેગરીની અંદર આવતા હોય અને 9 પોઈન્ટ ક્લેમ કરી શકાય જો યુનિવર્સિટી ડિગ્રી રિક્વાયર્ડ હોય તો. ટિયર 2માં 6 પોઈન્ટ ક્લેમિંગ થઈ શકે, સુપરવાઇઝરી રોલ છે, ડિપ્લોમા છે, એપ્રેન્ટિસશીપ 2 યર્સની છે એ લોકો માટે. ટિયર 3 કેટેગરીની વાત કરો 6 પોઈન્ટ ક્લેમ કરી શકાય. આમાં પણ લગભગ નિયમો સેમ બતાવી રહ્યા છે, જેમાં ઓન જોબ ટ્રેનિંગ્સ ને એ બધું બતાવી રહ્યું છે. ટિયર 4 કેટેગરીમાં 0 પોઈન્ટ ક્લેમિંગ છે, ટિયર 5 કેટેગરીમાં પણ 0 પોઈન્ટ ક્લેમ થશે. આ પ્રમાણે જો જોઈએ તો ઓન્ટારિયોએ પોતાના જે ન્યૂ પોઈન્ટ સિસ્ટમ કહેવાય આ રિલીઝ કરી છે કે જે અમે લોકો એક ટ્રાય કરી છે કે બહુ સરળ કરીએ છીએ. ડિટેલની અંદર ઘણું બધું છે, જો તમારે વધારે જાણવું હોય તો કોમેન્ટ કરજો, આપણે એના ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરીશું. અત્યારે જે એવરેજ જે માહિતી જાણવા જેવી છે એને બહુ સરળ કરી અને તમારા લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. હવે જો કોશિશ સારી લાગી હોય વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી વિડીયો પહોંચાડી દેજો, કેમ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.